થયું ને એટલે એમ કીધું કે એટલી બધી ગાયોને તમે મારો શું લેવાય એમ કે અમારા પ્લોટમાં આવશે એટલે અમે એને ગાયોને રહેવા નહીં દેવી એમ. એમાં એવું છે કે ઢોર ને મારતા હતા ને એમાં કીધું ને તેમાં ગાયો દેવા પાઇપ લઈને તઈ મારવા માંડી. આ ગાયો છે એને ખૂબ અત્યાચાર કરી અને માર મારવામાં આવ્યો, જે વિધર્મીઓ દ્વારા માર મારવામાં આવ્યો છે, તેમજ બાળકોને પણ માર મારેલો, તેમના પ્રાણીઓને માર મારવામાં આવ્યો હતો. આથી આ અંગે એક ફરિયાદ ગઢડા પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવી હતી. અન્ય એક ઈસમ છે તેમને પણ માર મારવામાં આવ્યો છે. આથી આ ઘટના અંગે હાલ પોલીસ બંદોબસ્ત સ્થળ ઉપર રાખવામાં આવ્યો છે અને બંને પક્ષે ફરિયાદ નોંધવાની તથા આરોપીને રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી છે તે બોટાદ પોલીસ દ્વારા શરૂ છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. વિછયાપરા વિસ્તારમાં રાત્રિના સમયે જૂથ અથડામણના દ્રશ્યો સામે આવ્યા હતા. પશુઓને મારવાના મુદ્દે તણાવ જેવો માહોલ જોવા મળ્યો છે. ઘટનામાં 3 લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે, જ્યાં રફીક સૈયદને વધુ સારવાર માટે ખસેડાયા છે હોસ્પિટલ. લોખંડની પાઇપ અને લાકડીઓથી હુમલાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જ્યારે આ ખાઈ વિસ્તારમાં તંગદિલીનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો હતો. ગત મોડી રાત્રે જે પોલીસનો કાફલો જે છે તે ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઉચ્ચ અધિકારીઓ જે છે તે અત્યારે ઘટના સ્થળે પહોંચ્યા છે. રહીશો દ્વારા વિરોધ બાદ મામલો જે છે તે વધુ ઉગ્ર બન્યો હતો. મોટી સંખ્યામાં લોકો જે છે તે પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા, વિરોધ કરી રહ્યા હતા. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ જે છે તે ઉઠી છે. અસામાજિક તત્વો સામે એક ગુસ્સો જે છે તે ફાટી નીકળ્યો છે, ત્યારે વીએચપી આગેવાનોને પણ કાર્યવાહીની જે છે તે માંગણી કરતા જોવા મળી રહ્યા છે. બોટાદ પોલીસ તંત્ર તરત જ જે છે તે હરકતમાં આવ્યું છે. ડીવાયએસપી સહિતનો કાફલો હાલ ઘટના સ્થળે પહોંચી અને કોમ્બિંગ જે છે તે હાથ ધરવામાં આવ્યું છે. વિસ્તારમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાતા સામાજિક તત્વોમાં પણ ક્યાંક ફફડાટ જે છે તે જોવા મળી રહ્યો છે. કેટલાક લોકોને ડિટેઇન કરવામાં આવ્યા છે અને હાલની સ્થિતિ પોલીસના નિયંત્રણમાં જોવા મળી રહી છે. બપોરે પશુ મુદ્દે એ વિવાદ થયો હતો. ફરિયાદ બાદ રાત્રિના ફરી એકવાર મોટી બબાલ થઈ હતી, જે 2 મહિલાઓ સહિત 11 લોકો સામે હાલ તો પોલીસે ફરિયાદ નોંધી છે. અકીલ સૈયદ સહિતના આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો. એક સગીરનું પણ નામ જે છે તે સામે આવ્યું છે. સામા પક્ષે 7 થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. નિકુંજ મકાણી, કિશન લગાડિયા સહિતના નામો જે છે તે નોંધાવવામાં આવ્યા છે. હિતેશ અને વિશાલ મકવાણા પણ આરોપી તરીકે જોવા મળી રહ્યા છે. તો આ સાથે જ વાત કરવામાં આવે તો આકાશ રાઠોડ સહિત અજાણ્યા શખ્સો જે છે તે પણ સામેલ છે, જ્યારે બંને પક્ષે એક ક્રોસ ફરિયાદ નોંધાતા મામલો જે છે તે હાલ ગંભીર બનતો જોવા મળી રહ્યો છે. જ્યારે સ્થાનિક લોકો કે જેઓ પ્રતિક્રિયા આપતા હતા તે દરમિયાન પણ કહી રહ્યા હતા કે આખી ઘટના શું બની હતી. રાત્રિના સમયે જે ઢોર મારવાને લઈને, જે પશુઓને મારવાને લઈને વાત હતી, બપોરના સમયે આ ઘટના બની હતી. ત્યારબાદ રાત્રિના સમયે મામલો વધુ બિચક્યો હતો. બિચકતાની સાથે જ હાથમાં જે પણ કહ્યું હતું, બંને સામસામે પક્ષે એ મારામારી કરી હતી. જે પણ હાથમાં આવ્યું તેનાથી એકબીજા પર એ વાર કરતા જોવા મળી રહ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત 2 લોકો થયા હતા, તેમને હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. મહિલાઓ પણ જે છે તે આ બબાલમાં સામેલ હોય તે પ્રકારની હાલ તો ચર્ચાઓ થતી જોવા મળી રહી છે. પરંતુ એક બીજી તરફ એ પણ વાત છે કે જ્યાં અધિકારીઓ મોડી રાત્રે ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મામલો થાળે પાડવાનો પ્રયાસ જે છે તે કરવામાં આવ્યો હતો. વહેલી સવારે પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્તની જે વ્યવસ્થા હતી તે દરમિયાન કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યો હતો અને આસપાસના વિસ્તારોમાં ચકાસ જે છે તે પોલીસના અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી. જોકે કોઈ પણ જાતની એવી વસ્તુઓ હાલ તો નથી મળી આવી અને ક્રોસ ફરિયાદ થતા હાલ તો મામલો જે છે તે બિચકતો જોવા મળી રહ્યો છે. અને સ્થાનિક લોકો જે છે તે પ્રતિક્રિયા આપતા હતા તે દરમિયાન આખી ઘટનાને સમજાવી રહ્યા હતા. શું આખી ઘટના બની હતી જો આ અહેવાલમાં. બનાવ એટલે અમારી બધી 2 છોકરીઓને હચ્યું હતું અને છોકરીઓ હચ્યું તો છોકરીઓને પપ્પાને બચાવાઈ ગયું. તે છોકરીઓને તે આમ ટી-શર્ટ ના બટન ને એવું ખોલી નાખ્યું. એવી રીતે ખોલાય કોઈ દીકરીઓને? કોણ હતું? કેટલા જણા? 3 જણા હતા. શું કારણ શું છે બબાલ? કારણ ગાયોને માર્યું હતું ને એટલે એમ કીધું કે એટલી બધી ગાયોને તમે મારો શું લેવાય એમ કે અમારા પ્લોટમાં આવશે એટલે અમે એને ગાયોને રહેવા નહીં દેવી એમ. તો એવી રીતે એને કહેવાતું જ નથી ને. અહીંયા તમે પોલીસ સ્ટેશન આવ્યા છો, શું રજૂઆત કરી? અમે એમ કે અમને ન્યાય મળે એમ, અને આવી રીતે કોઈ યાર ન કરે. અમારે હારે કર્યું પણ આવું કોઈ યાર ન કરવું પડે. કડક માં કડક. અને એકવાર અમને તો એને હારી પેટના મારવા જ દો. અમારી બેનો દીકરીઓના સહાય લીધા છે ને એટલે અમને એને એકવાર કરવા જ દો એમ. અમાર બધા આદમી જશે જ ત્યાં બધા અમને પાઇપી હોય ને એનાથી અમે કોળી નાખી દેવી જેવા છે. અમારી ભાઈઓ ને બહેનો ને બધાને પાઇપી મારી ગયા અંદર આવી.
એવી રીતે મરાતા જ નથી ને કોઈને. એમાં એવું છે કે ઢોર ને મારતા હતા ને તે એમાં કીધું ને તેમાં ગાયો દેવ પાઇપ લઈને તૈણી મારવા માંડી. કોણ હતું તે? એ મુસલમાન તે તૈણી ભાઈ નામ તો મને નથી આવડતું એને એટલે આમ શું કોને મારતા હતા કોને? ગાયું મારતા હતા ને તે પછી એમ કીધું ભાઈ એટલી બધી ગાયું ન મરાય તે કે અમારે દેલમ કરશે એટલે મારશે ને મીડા ગાયો દેવા પાઇપ લઈને મારવા માંડ્યા. કેટલા કોઈને વાગ્યું છે બીજા? હા તો વાગ્યું છે એ ઘણા ભાઈ ને તો વાગ્યું છે છોકરી અમારી બેન ને બટકું ફરી ગયો આ એને લોહી કાઢ ત્યાં કઈ નાખ્યું. નુકસાન કર્યું? મંદિર ન્યા કર્યું છે ન્યા મંદિર એ ઓલા પાઇપ લઈ લઈને આવ્યા બધા. અત્યારે તમે પોલીસ સ્ટેશન આવ્યા છો, શું માંગ શું તમારી? એ અમારે એવું છે કે એને પાઇપ એ બુલા છે ને કે બજારે બટન થાય ને તઈની પાઇપ લઈને આવે છે. અમારે એવું છે કે હવે એ છે માંગ શું તમારી? માંગ અમારી એમ જ છે કે હવે એ પાઇપ ને જિંદગીભર નો લેવું પડે કે શેરીમાં કોઈ ને બાતન થાય ને તઈની પાઇપ નો લેવી પડે. છેલ્લા 3 દિવસથી ગૌ માતાને મારવામાં આવે છે એટલે આજે હું ગૌ માતાની રક્ષા કરવા માટે વચમાં પડ્યો એટલે મને મારવામાં આવ્યો છે. છતાં મારા પિતા, હું અને મારા અન્ય જે હિન્દુ સમાજના લોકો છે તે ગૌ માતાને બચાવ કરવા એટલે અમને બધાને મારવામાં આવ્યા છે હથિયારો દ્વારા. કોને મારવામાં આવ્યો? આ ગૌ માતા ઉપર કોણ હુમલો કરતું હતું? શું નામ એનું? ગૌ માતા ઉપર 3 જણા જે હતા એ હુમલો કરવામાં આવ્યો છે. એક નામ છે અકિલ, એક નામ છે અમન અને એક નામ છે હાજી. અત્યારે તમે મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન આવ્યો છો, શું હા, માંગ શું? અમારી માંગ છે કે તેમને કડકમાં કડક કાર્યવાહી અને તેમને સજા આપવામાં આવે. આ ગઢડા શહેરની અંદર વિછાપરા વિસ્તાર આવેલો છે એની અંદર આ ગાયો છે એને ખૂબ અત્યાચાર કરી અને માર મારવામાં આવ્યો, જે વિધર્મીઓ દ્વારા માર મારવામાં આવ્યો છે. એને આ વિસ્તારના જે હિન્દુ ભાઈઓ બહેનો છે એવું કહેતા કે ભાઈ આ ગાયોને કેમ માર મારવામાં આવી રહ્યો છે અને આ ગાયોને લોહી નીકળી રહ્યું છે. ત્યારે આ વિધર્મી યુવકોએ આ બહેનોને ઉપર પણ હાથ ચાલાકી કરેલી, બહેનોને પણ માર મારેલો તેમજ બાળકોને પણ માર મારેલો અને સમગ્ર વિસ્તારના જે વિછાપરાના લોકો છે એ સમગ્ર અહીંયા પોલીસ સ્ટેશને એની ઉપર ફરિયાદ નોંધાવવા આવી ગયેલા છે અને સમગ્ર હિન્દુ સમાજ અહીં એકત્રિત થઈ અને એને કડકમાં કડક કાર્યવાહી અને સજા મળે એવી માંગ ઉઠવા પામી રહી છે. ગઢડા ખાતે આવેલા વિછાપરામાં અગાઉ તારીખ 3/4 રોજ દિલીપભાઈ રાઠોડ દ્વારા એક ફરિયાદ આપવામાં આવી હતી. જે ફરિયાદની હકીકત જોઈએ તો અન્ય ઈસમો જે છે તે તેમની આજુબાજુમાં જ રહે છે. તેમના દ્વારા લોખંડના પાઇપ વડે તેમના પ્રાણીઓને મારવામાં આવ્યો હતો. આથી આ અંગે એક ફરિયાદ ગઢડા પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ બનાવની બોલાચાલી દરમિયાન સાંજના સમયે અન્ય એક ઈસમ છે તેમને પણ મારવામાં આવ્યો છે. આથી આ ઘટના અંગે હાલ પોલીસ બંદોબસ્ત સ્થળ ઉપર રાખવામાં આવ્યો છે અને બંને પક્ષે ફરિયાદ નોંધવાની તથા આરોપીને રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી છે તે બોટાદ પોલીસ દ્વારા શરૂ છે. જે પ્રથમ ફરિયાદ છે તેમાં કુલ 4 આરોપી છે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને અન્ય જે આરોપી છે તેમને વેરીફાઈ કરી અને 7 જેટલા આરોપી છે તેને ડિટેન કરવામાં આવ્યા છે અને બનાવમાં તેમની શું ભૂમિકા છે તે અંગે પણ પોલીસે તપાસ કરી છે. હાલ સ્થિતિ છે તેમાં પોલીસનો બંદોબસ્ત છે તે સ્થળ ઉપર હાજર છે અને અમે મોનિટર કરીએ છીએ. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.